સાવરકુંડલામાં ભાજપ શાસિત નગરપાલિકાનો વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમનો આજે સંપૂર્ણ ફિયાસ્કો થયો હતો. નગરમાં ધૂળની સમસ્યા મુદ્દે ભાજપને બદનામ કરવાના હેતુથી કોંગ્રેસના કાર્યકરો માસ્ક વેચવાના કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતર્યા હતા. જો કે માત્ર ગણ્યા ગાંઠ્યા 5 થી 7 કોંગી કાર્યકરો જ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. શહેરીજનોએ માસ્ક ન પહેરતા કોંગી કાર્યકરોએ પોતે જ માસ્ક પહેરીને વિરોધ કરતા તેઓ હાંસીનું પાત્ર બન્યા હતા. પાલિકામાં 5 વર્ષ સુધી મૌન રહેલી કોંગ્રેસ અત્યારે વિરોધ કરવા નીકળતા સાવરકુંડલાની પ્રજાએ જાણે તેમને તેમની ઓકાત બતાવી દીધી હોય તેમ લાગ્યું હતું. સાવરકુંડલા નગરપાલિકા ભાજપ શાસિત છે. મારું નામ નાસિરભાઈ ચૌહાણ છે, નગરપાલિકાના સદસ્ય છું. મારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને આખી ટીમ અમારી. આજે અમારે એવી ફરજ પડી કે અમે છેલ્લા 1 મહિનાથી પાલિકાના શાસકોને, પ્રમુખ હોય, ચીફ ઓફિસર હોય, સેનિટેશન એસઆઈ હોય, સેનિટેશન વિભાગ હોય, આ લોકોને અમે અવારનવાર સાવરકુંડલામાં ઉડતી ધૂળ બાબતે રજૂઆત કરી હતી અને સાવરકુંડલા શહેરમાંથી સફાઈ કરાવીને ધૂળ ઉપાડવાની અવારનવાર અમારી રજૂઆતો અને આ લોકોએ ધ્યાને નથી લીધી. આ પ્રજા આજે તમે જુઓ તો ધૂળના કારણે પરેશાન છે. લોકોને મોઢે બાંધી અને સાવરકુંડલાનો મહુવા રોડ હોય, જેસર રોડ હોય, ભુવા રોડ હોય, નાવલી પોલીસ ચોકી હોય, હાથાસણી રોડ હોય, કાપેલ ધાર વિસ્તાર હોય, એટલે આખા શહેરને જાણે બાંધમાં લીધું હોય એમ જ્યાં જોવો ત્યાં ખોદી નાખવાનું. 2 મહિના સુધી કામ પડ્યા રહેવા દેવાના અને ક્યાંયથી આવણો મારી અને સફાઈ કરવામાં આવતી નથી. સેનિટેશન વિભાગ તો જાણે મૃત પાયે પીડ્યો હોય એવી સ્થિતિ સાવરકુંડલા નગરપાલિકાની છે. જેને ધ્યાને લઈને આજે અમે એવું નક્કી કર્યું કે આ લોકો ધૂળ તો નહીં ઉપાડે, પણ લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ. માટે અમે 1000 માસ્કનું આજે વિતરણ કરી અને લોકોને માસ્ક પહેરાવી અને એનું સ્વાસ્થ્ય બચે, લોકો બીમાર ન પડે, લોકોને ટીબી ન થાય, એટલા માટે આજે અમારી પૂરી ટીમે શહેર આખાની અંદર માસ્કનું વિતરણ કર્યું છે અને માસ્ક વિતરણ કરી અને લોકોને સાવચેત કર્યા છે કે આ ઉડતી ધૂળના કારણે આ ભાજપના સત્તાધીશો કે ભાજપવાળા તમને બચાવી નહીં કે કારણ વગરના પૈસા તમારા હોસ્પિટલમાં જાય અને તમારું સ્વાસ્થ્ય બગડશે. એટલે માસ્ક પહેરો અને જાતે જ આપણે આપણું જીવન બચાવો. આ સાર્થક કરવા માટે અમે એક માસ્કનું વિતરણ કરી અને નવતર પ્રયોગ કર્યો છે.